નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ વરિષ્ઠ નાગરિકો માટેના કેટલાક ખૂબ જ મહત્વના ફેરફારો વિશે, જે ફેબ્રુઆરી 2026થી લાગુ થવાના છે. ચાલો આજના વિશ્લેષણમાં એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ સુધારાઓ પેન્શન અને હેલ્થકેર માટે ખરેખર શું અર્થ ધરાવે છે. પણ સવાલ એ થાય કે આ બધા ફેરફારોની જરૂર જ કેમ પડી? તો જુઓ, એનું કારણ એકદમ સીધું છે. વધતી જતી મોંઘવારી અને ખાસ કરીને મેડિકલ ખર્ચાઓ, જે ઘણા વરિષ્ઠ નાગરિકો માટે એક મોટો આર્થિક બોજ બની રહ્યા છે. વરિષ્ઠ નાગરિકો પર એમ સમજો ને કે બે બાજુથી દબાણ આવી રહ્યું છે. એક તરફ રોજિંદા જીવન જીવવાનો ખર્ચ વધી રહ્યો છે અને બીજી બાજુ સ્વાસ્થ્ય પાછળ થતો અણધાર્યો ખર્ચ. ચાલો આને થોડું વધુ વિગતમાં જોઈએ. વિચારો કે એક બાજુ આવક તો નક્કી જ હોય, પણ સામે ખર્ચા એ તો બસ વધતા જ જાય છે. આનાથી ખાલી મહિનાનું બજેટ જ નથી ખોરવાતું, પણ વર્ષોની બચત પર પણ સીધી અસર પડે છે. પણ સારા સમાચાર એ છે કે આ મુશ્કેલીઓને દૂર કરવા માટે સરકાર હવે કેટલાક નક્કર પગલાં લઈ રહી છે, અને આ સુધારાઓનો મુખ્ય હેતુ છે સીધી અને વાસ્તવિક રાહત આપવાનો. તો ચાલો હવે આ સુધારાઓને જરા ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ પેન્શનની, કારણ કે આ એ ફેરફાર છે જે સીધી રીતે માસિક આવક પર અસર કરશે અને આર્થિક રાહત આપશે. આ બધા સુધારાનો પાયો છે કોલા. હવે કોલા એટલે શું? એનું આખું નામ છે કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટ. આ એક એવી સિસ્ટમ છે જે એ સુનિશ્ચિત કરે છે કે ભલે મોંઘવારી વધે પણ પેન્શનની ખરીદ શક્તિ ઓછી ન થાય. તો 2026માં આ વધારો કેટલો હશે? અંદાજ છે કે એ લગભગ 2.8%થી 3.2%ની વચ્ચે રહેશે, જે 2025ના મોંઘવારીના આંકડા પર આધાર રાખશે. અને આ ટકાવારી સીધી જ માસિક પેન્શનમાં ઉમેરાઈ જશે. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો પેન્શન ધારકોના હાથમાં દર મહિને થોડા વધુ પૈસા આવશે. આનાથી રોજિંદા ખર્ચાઓ જેવા કે કરિયાણું, દવાઓ કે બિલ ભરવામાં મોટી રાહત મળશે. અને વાત અહીં પૂરી નથી થતી. જે નાગરિકો 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે, એમના માટે તો એક ખાસ જોગવાઈ પણ છે. એમને વય આધારિત વધારાનું પેન્શન મળશે, જેથી એમની વધતી ઉંમર સાથે જોડાયેલા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ મળી શકે. તો આ તો થઈ પેન્શનની વાત. પણ બીજો મોટો પડકાર કયો છે? સ્વાસ્થ્યનો ખર્ચ. તો ચાલો જોઈએ કે આ સુધારા એમાં કઈ રીતે મદદ કરશે. આનું સૌથી મોટું અને સીધું ઉદાહરણ છે કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય વીમા યોજનાઓના પ્રીમિયમમાં ઘટાડો. આનાથી શું થશે? દર મહિનાના બજેટ પર જે બોજ આવતો હતો એ નોંધપાત્ર રીતે ઓછો થઈ જશે. એટલું જ નહીં, હવે આયુષ્માન ભારત જેવી મોટી યોજનાઓનો લાભ લેવો પણ સહેલો થઈ ગયો છે. ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના બધા જ નાગરિકો માટે આ પ્રક્રિયા એકદમ સરળ કરી દેવામાં આવી છે. અને આ કોઈ નાની સૂની રકમ નથી. આ યોજનામાં પૂરા 5 લાખ રૂપિયા સુધીનું હેલ્થ કવર મળે છે. એટલે કે કોઈ મોટી બીમારી આવે કે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો આ એક બહુ મોટી સુરક્ષા છે. અને હવે આ સુરક્ષા મેળવવી પહેલાં કરતાં ઘણી સરળ બની છે. તો આ બધાનો સાર શું છે? આ ફેરફારોથી એક મજબૂત અને સરળ હેલ્થકેર સિસ્ટમ તૈયાર થઈ રહી છે. નવી હોસ્પિટલો પણ જોડાઈ રહી છે. એટલે હવે ઘરની નજીક જ કેશલેસ સારવાર મળવી પણ શક્ય બનશે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી, ચાલો એને ટૂંકમાં સમજી લઈએ. આ બધા ફેરફારોનો વરિષ્ઠ નાગરિકો અને એમના પરિવારો માટે ખરેખર અર્થ શું છે? તો આ છે 2026ના સુધારાના 4 મુખ્ય સ્તંભ. પહેલું, પેન્શનમાં વધારો. બીજું, 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વધારાની મદદ. ત્રીજું, હેલ્થકેરનો ઓછો ખર્ચ. અને ચોથું, 5 લાખના સ્વાસ્થ્ય કવચ સુધી સરળ પહોંચ. આ બધું મળીને વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ સુરક્ષિત બનાવે છે. આખરે આ બધા જ સુધારાઓ પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે: વરિષ્ઠ નાગરિકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને એમને માનસિક શાંતિ આપવી, જેથી તેઓ ચિંતામુક્ત જીવન જીવી શકે. એ વાત તો નક્કી છે કે આ સુધારા એક ખૂબ જ સકારાત્મક અને મજબૂત પગલું છે. પણ અહીં એક મોટો સવાલ પણ ઊભો થાય છે. શું આટલું પૂરતું છે? આવનારી પેઢીના વરિષ્ઠ નાગરિકો માટે એક આરામદાયક અને સુરક્ષિત ભવિષ્ય બનાવવા માટે હજી આપણે શું કરવાની જરૂર છે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.